વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ પ્રકરણના સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરીશું. પહેલો દાખલો જોઈએ તો 30 કિલોવોલ્ટના ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ કિરણોની પહેલું એ મહત્તમ આવૃત્તિ શોધો, મહત્તમ આવૃત્તિ, અને બી મહત્તમ તરંગ લંબાઈ શોધો. સૌપ્રથમ આપેલી માહિતી જોઈએ તો વોલ્ટ આપેલા છે કે વી બરાબર 30 કિલોવોલ્ટ. 30 કિલોવોલ્ટ એટલે 3 × 10⁴ વોલ્ટ પણ કહેવાય, રાઈટ. ત્યારબાદ એચની કિંમત છે 6.625 × 10⁻34 અથવા 6.63 પણ લઈ શકો. અહીંયા તમે એમ પણ લઈ શકો કે 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો ઈની કિંમત તમે જાણો છો. તો આપણે પહેલો જો ગણીએ દાખલો, તો અહીંયા આપેલી માહિતીમાં જે વી છે એ ન્યૂ છે, ખરેખર વી જેવું દેખાય છે, એ આવૃત્તિના બદલે છે. તો આપણે સામાન્ય રીતે એમ જ કરીશું કે ભાઈ એ જે છે પહેલો વિકલ્પ, એને આપણે દાખલો અહીંથી ગણીશું. એ બરાબર HF મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV0 અથવા EV માટે F મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ EV/H. હવે આપેલી કિંમત અહીંયા બધી તમને આપેલી છે, સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે. જેમ કે ઈના બદલે છે 1.6 × 10⁻19, વી આપણે લીધો છે 3 × 10⁴, અને એચના બદલે 6.625 અથવા 6.63 × 10⁻34. એમનું કેલ્ક્યુલેશન કરતાં તમને આવો કંઈક જવાબ મળશે, આટલા હર્ટ્સ, જે નિયર ફૂલ એન્ડ ફાઇનલ આપણે આન્સર તરીકે કન્સિડર કરીશું કે એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આટલા હર્ટ્સ. અહીંયા વારે વારે આપણને યાદ રહે એટલા માટે હું લખી દઉં એફ મેક્સિમમ આ ન્યૂ છે, જે એફ મેક્સિમમ છે. ત્યારબાદ છે બી. અહીંયા બી જોઈએ, બીનો વિચાર કરીએ તો સૂત્ર આપણી પાસે બીનું તૈયાર જ છે. સી ઇઝ ઇક્વલ ટુ વી એફ મેક્સિમમ અને લેમડા મેક્સિમમ, એટલે કે કંઈક આવું. સી ઇઝ ઇક્વલ ટુ બી, સી ઇઝ ઇક્વલ ટુ એફ મેક્સિમમ ગુણ્યા લેમડા મિનિમમ. એના ઉપરથી લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ સી અપોન એફ મેક્સિમમ. હવે હાલ જ આપણે કિંમતો જે છે તે મેળવી છે. સીની કિંમત તો આપણને ખબર છે 3 × 10⁸, અને આવૃત્તિની કિંમત મેળવી છે અહીંયા આટલી. તો સાદુરૂપ આપતા તમને આન્સર મળશે કેલ્ક્યુલેશનમાં આટલા મીટર, જે નિયર આટલા મીટર છે. તો મૂળ આપણા સૂત્રો જે છે એ આ એક સૂત્ર અહીંયા યાદ રાખવાનું છે. અને બીજું સૂત્ર જે છે એ આ યાદ રાખવાનું છે. ફક્ત બે સૂત્રો યાદ રાખીને આપણે દાખલો ગણવાનો છે. બાકીની બધી કિંમત તમે જ્ઞાત છે, તમે જાણો છો. તો ફક્ત બે સૂત્રોમાં કિંમત એપ્લાય કરી દેવાની. બાકીનો ભાગ, બાકીનું કેલ્ક્યુલેશન બહુ કંઈ ખાસ જોવાનું નથી, તમને આવડે એવું છે, એકદમ આસાન છે. આગળ જોઈએ, સ્વાધ્યાયનો બીજો દાખલો જોશું. સીઝિયમ ધાતુનું કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે
6 × 10 જ્યારે 6 × 10 = 14 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી ઉપર આપાત થાય ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. તો પહેલું શોધો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, એટલે કે મેક્સિમમ શોધવાનું છે. ત્યારબાદ બીજું શોધવાનું છે બી, સ્ટોપિંગ પોટેન્શિયલ. અને ત્યારબાદ ત્રીજું શોધવાનું છે સી, ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આવો દાખલો જ્યારે પૂછાતો હોય ત્યારે આપેલ માહિતીની સામે જોશું તો આપણા ધ્યાને સ્પષ્ટ આવે છે કે વર્ક ફંક્શન 5 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલને કન્વર્ટ કરવાનું આપણે શીખ્યા છીએ. આવૃત્તિ એફ, જેને આપણે કહી દઈએ F0. તો F0 જે છે એ આપણને આપેલું છે હર્ટ્ઝ. ત્યારબાદ એચની કિંમત આપણે વારંવાર નક્કી કરીએ છીએ કે 6.625 અથવા તો 6.63 જૂલ ઇન્ટુ સેકન્ડ. ઘાત તો ફિક્સ છે. આ કન્વર્ટર આપણે ખાસ યાદ રાખીશું કે ભાઈ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10 - જૂલ. શા માટે? કે ભાઈ આમાં જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાંય તમે મેળવી શકો છો અને જૂલમાં પણ મેળવી શકો છો. આપણું મુખ્ય સૂત્ર આપણે પહેલાં યાદ રાખીશું. સૂત્રોની બાબત જે છે એમાં આપણે પહેલું સૂત્ર આપણું યાદ રાખીશું કે મેક્સિમમ બરાબર HF - 5. આ આપણું સૂત્ર છે, જે એના ભાગનું સૂત્ર છે, જે આપણે યાદ રાખશું. આ સૂત્ર ઉપર આપણે કિંમતો મૂકવાના છીએ. હવે કિંમતો મૂકતી વખતે બે ઓપ્શન છે. મેં કીધું એમ કે એક તો ઈવીમાં દાખલો ગણી અને છેલ્લે જૂલમાં કન્વર્ટ કરવું. આ વ્યવસ્થિત રીતે અહીં દાખલો ગણેલો છે. આ હું તમને અહીંયા ડાયરેક્ટ આ રીતે પણ તમે ગણી શકો છો આ સૂત્ર પરથી કે મેક્સિમમ = HF - 5 વર્ક ફંક્શન. તો કિંમતો આપણે મૂકીએ તો સામાન્ય રીતે 6.625 × 10 - 34. ત્યારબાદ એફની કિંમત જે છે 6 × 10 - 14 આપણને આપેલી છે. રાઈટ. માઇનસ વર્ક ફંક્શન જે મેળવવાનું છે તે ખાસ જોઈશું આપણે તો તે આપેલું છે 2.14. આ ઈવીમાં આપ્યું છે, મેં એને ડાયરેક્ટ જૂલમાં કરી નાખ્યું કન્વર્ટ. 1.6 × 10 - 19. તો આમાં સીધો જવાબ આવી જાય ડાયરેક્ટ કે મેક્સિમમ = 5.44 × 10 - 20 જૂલ. આ આન્સર ડાયરેક્ટ મળી જાય મને. રાઈટ. જે અહીંયા આપેલો જ છે, પણ અહીંયા ફરક એ છે કે અહીંયા પહેલાં તમે જોશો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર મેળવ્યો, ત્યારબાદ ઇલેક્ટ્રોન વોલ્ટનું છેલ્લે જૂલમાં કન્વર્ટ કર્યું. જ્યારે મેં અહીંયા તમને પહેલાં જ જૂલમાં કન્વર્ટ કરી નાખ્યું અહીંયા જ. તો આમ પણ આ ગણી શકાય. હવે જોઈએ બી. તો બીમાં આપણે શોધવાનું જે છે તે છે વોલ્ટેજ. તો આપણું સૂત્ર છે કે કે મેક્સિમમ = EV0. હવે માટે V0 = કે મેક્સિમમ અપોન E. હવે અહીંયા કે આપણે શોધી હતી ગતિ ઉર્જા, એ જૂલમાં શોધી હતી. તો જૂલમાં શોધ્યું હોય તો કિંમત આવી રીતે આવશે આપણી કે ભાઈ 5.44 × 10 - 20 ના છેદમાં 1.6 × 10 - 19. તો પણ જવાબ આવશે 0.34 વોલ્ટ. રાઈટ.
આમાં આવી શકે. બીજું એમ પણ થાય જો તમે પહેલાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમે મેળવેલું હતું, આપણે આગળના આ બાજુમાં જોઈએ કે એણે એનર્જી ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ મેળવી અને જૂલમાં પણ મેળવી, તો એનો ઉપયોગ અહીંયા થઈ શકે કે આ સૂત્ર જે છે એમની અંદર કે મેક્સિમમ બરાબર 0.34 EV અને અહીંયાથી ઈ જે છે એ કેન્સલ થઈ જાય, તો ડાયરેક્ટ આન્સર 0.34 અથવા 0.35 જે છે એ મળી જાય. તો આ રીતે પણ કરી શકાય. ત્યારબાદ જોઈએ સી. તો સીમાં આપણે શોધવાનો છે વેગ મહત્તમ. તો મહત્તમ ગતિ ઉર્જા એટલે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² મેક્સિમમ. સૂત્ર પરથી આપણે એમ કહીએ કે વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ √2k મેક્સિમમ અપોન m. આ સૂત્રમાં કિંમત એપ્લાય કરી દો એટલે જવાબ તમને મળી જાય. બાજુમાં પણ સેમ રીતે જ ગણેલો છે. 2 ગુણ્યા કે મેક્સિમમ આપણે મેળવ્યું હતું 5.44 ગુણ્યા 10⁻20 ના છેદમાં 9.1 ગુણ્યા 10⁻31. તો આમાં પણ તમને જવાબ સમથિંગ 3.458 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ મળશે. અને જો તમે આ રીતે ગણશો તો પણ કાંઈ ખોટું છે નહીં, થોડું લાંબુ થશે. કે મેક્સિમમ બરાબર 0.34 મૂકી દો, ત્યારબાદ 1/2 mv² કે મેક્સિમમની જગ્યાએ મૂકી દો અને અહીંયા તમે ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એનું જૂલમાં રૂપાંતર કર્યું છે અને ત્યારબાદ કન્ટિન્યુ તમે કિંમત એપ્લાય બધી કરશો એટલે તરત જ ક્રમશઃ વી મેક્સિમમ બરાબર √ જે વેલ્યુ છે એ તમને મળશે ફૂલ એન્ડ ફાઇનલ. અને આન્સર જે છે એ વી મેક્સિમમ બરાબર 345.8 કિલોમીટર છે, જેને તમે મીટરમાં કન્વર્ટ કરો તો 5 થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ તમે કરી શકો 3.45 ગુણ્યા 10⁵ તો અને ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. આ બંને એકની એક વસ્તુ છે. તો વિદ્યાર્થી મિત્રો, મૂળ સૂત્રો જે છે તે આપણે યાદ રાખવાના છે. આ સૂત્ર ખાલી સૂત્રો જ ખબર હોવી જોઈએ. ફિનિશ અથવા નીચેનું સૂત્ર આ કેસમાં તમે ડાયરેક્ટ લઈ શકો છો, આ સૂત્ર પણ લઈ શકો છો. ત્યારબાદ આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો હતો. અને ત્યારબાદ એનું મુખ્ય સૂત્ર આપણે જોતા હતા. આ 3 સૂત્રો જે છે અહીંયા છે એનો આપણે ઉપયોગ યાદ રાખીશું. તેથી સૂત્રો જ મેઇન છે. સૂત્રો લખી ફરી દાખલો પણ તમારે ગણવો જોઈએ. આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો જોઈએ. એક પ્રયોગમાં ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 છે, 5 વોલ્ટ છે. ઉત્સર્જાયેલા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે? તો મહત્તમ ગતિ ઉર્જા શોધવાની છે. આપેલી માહિતી છે એમાં V0 બરાબર 1.5 વોલ્ટ, એની કિંમત આપણે જાણીએ છીએ 1.6 ગુણ્યા 10⁻19. તો એક જ સૂત્ર સીધું એપ્લાય કરવાનું છે કે મેક્સિમમ બરાબર EV0. આ એક સૂત્ર જે છે એનો આપણે ઉપયોગ કરીશું એટલે જવાબ આવી જશે. પરંતુ જવાબ 2 ઓપ્શનમાં આવશે, એક જૂલ અથવા EV. જેમાં આપણે લાવવો હોય એ રીતે આપણે લાવી શકીએ છીએ. અહીંયા શરૂઆતમાં દાખલો ગણ્યો છે તે જૂલ માટે છે,
ઈની કિંમત મૂકી છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અને વીની કિંમત એમ જ નોર્મલ વોલ્ટેજમાં છે. જ્યારે તો આપણને જવાબ મળે છે 2.4 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. હવે આ જૂલમાં જવાબ છે. આપણે ઈવીમાં જવાબ લાવવો હોય તો આનું આ સૂત્ર છે એને આપણે ફરીથી સૂત્ર મૂકી દીધું અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ જવાબ લાવવા માટે ડાયરેક્ટ આપણે કિંમત મૂકી દીધી. ઈનો ઈ વીની જગ્યાએ મૂકી દીધું 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. અથવા અહીંયા પણ 2.4 ગુણ્યા 10⁻19 ઘાત અપોન ઈ વડે ભાગાકાર કરી નાખો. 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. આ જવાબ આવશે ઈવીમાં ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એ પણ આ જ આન્સર આવશે. તો આવી રીતે ગણી શકાય. આગળનો દાખલો જોઈએ. ચોથો દાખલો, હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી મોનોક્રોમેટ પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોટ જેટલો છે. તો પહેલું, પ્રકાશપુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન શોધો. એટલે એમાં બે શોધીશું આપણે. એક તો ઉર્જા અને બીજું છે વેગમાન. ફોટોનની ઉર્જા અને વેગમાન. ત્યારબાદ છે બી, આ પુંજ વડે લક્ષ્ય એટલે ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે. આ ફોટોનની સંખ્યા છે. જ્યાં પુંજનો આડછેદ જે છે એ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતાં નાનો છે એમ ધારો. અને ત્યારબાદ છે સી, ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ. તો અગત્યનો દાખલો છે. આપેલી માહિતીમાં તરંગ લંબાઈ આપી છે લેમડા બરાબર 632.8 નેનોમીટર, એટલે કે 632.8 ગુણ્યા 10⁻9 ઘાત મીટર. ત્યારબાદ છે પાવર. તો પી બરાબર 9.42 મિલીવોટ છે, એટલે કે 9.42 ગુણ્યા 10⁻3 ઘાત વોટ. ત્યારબાદ હંમેશા માટે આપણે એચની વેલ્યુ તો લેતા નથી. 6.625 ગુણ્યા 10⁻34 ઘાત અથવા 6.63 લઈ લઈએ છીએ. અને સી પણ આપણા માટે જ્ઞાત વેલ્યુ છે, આટલી જેનો ઉપયોગ આપણે કરવાના છીએ. 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. હવે સૌથી પહેલાં શરૂઆતમાં આપણે એ જોશું. તો એ માટે આપણને ખબર છે કે દરેક ફોટોન જે છે એની ઉર્જા આપણે શોધવી છે. પહેલાં દરેક ફોટોનની ઉર્જા માટે આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરીશું. ઈ બરાબર HC અપોન લેમડા. હવે બાકીની સૂત્રમાં કિંમતો જે છે નોર્મલી આપણે એપ્લાય કરી દઈશું. જે બધી કિંમતો આપણને આપેલી છે. સામાન્ય રીતે એચની કિંમત છે 6.63 ગુણ્યા 10⁻34. સીની કિંમત પણ જ્ઞાત છે, જો કે આમનો ગુણાકાર આપણે જાતે જ યાદ રાખી લેવાનો છે. HCનો દર વખત જે શોર્ટકટ કરી દેવા માટે સમય બચાવે તમારો ઇઝી. ત્યારબાદ લેમડાની કિંમત પણ આપણને આપેલી છે. તો સાદું રૂપ આપીશું કેલ્ક્યુલેટ કરતાં તો આટલી વેલ્યુ આપણને મળે છે, જે લગભગ નિયર 3.14 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ છે. એને ઈવીમાં પણ તમે કન્વર્ટ કરી શકો છો, જે તમને આસાનથી આવડે છે. કે ઈવીમાં કન્વર્ટ કરશો એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે આમનો ભાગાકાર કરી દો. 3.14 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ અપોન 1.6 ગુણ્યા 10⁻19 ઘાતનો ભાગાકાર તમે કરશો તો લગભગ 1.963 ઈવીમાં તમને આન્સર મળશે. એટલે આ જરૂરી કે ફરજિયાત નથી, પણ કોઈ વાર આપેલું હોય તો તમને ખાલી રૂપાંતર ખબર હોવી જોઈએ. બાકી તો આ જવાબ જે છે એ ઇનફ છે, એમાં કંઈ વાંધો નથી. ત્યારબાદ ફોટોનનું વેગમાન જે છે, અહીંયા એક સૂત્ર આપણને આપ્યું છે કે પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન લેમડા. તો એના દ્વારા પણ ફોટોનના વેગમાન દ્વારા પણ આ કિંમતો એપ્લાય કરી દઈએ. એચની કિંમત આપણે જાણીએ છીએ અને ત્યારબાદ લેમડા હમણાં આપેલું છે, તો પણ આપણને આન્સર જે છે એ
આવી રીતે મળી શકે છે. પરંતુ અહીંયા એક આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે દાખલો ગણી શકો છો, અથવા આના બદલે આ સૂત્ર પણ તમે મૂકી શકો છો. P ઇઝ ઇક્વલ ટુ E બાય સી, જ્યાં ઈની વેલ્યુ આપણે મેળવેલી છે 3.141 અથવા 14 ગુણ્યા 10⁻⁻⁹ ના છેદમાં સી એટલે 3 ગુણ્યા 10⁸. તો આનું પણ તમે સાદું રૂપ આપશો તો આન્સર તમને મળશે 1.047 ગુણ્યા 10⁻⁻⁷ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આવી રીતે પણ તમે જવાબ લાવી શકો છો, બંને એક સરખા છે. આ ઓપ્શન છે. ત્યારબાદ તમે જોશો કે બી, તો લક્ષ પર દર સેકન્ડે પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા જો n હોય તો પાવર જે છે એ પી બરાબર ફોટોનની સંખ્યા ગુણ્યા દર સેકન્ડે ફોટોનની ઉર્જા, એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ એનઈ. એના પરથી n ઇઝ ઇક્વલ ટુ પી બાય ઈ વેલ્યુ પુટ કરીશું તો આપણને ફાઇનલ આન્સર જે મળશે n ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻16 ફોટોન પર સેકન્ડ. તો આમાં પણ ઈ બરાબર NHF મૂકીને પાવર સાથે સરખાવીને ગણી શકો, પણ આ સૂત્ર જે છે એની રીત જે છે એ ઇઝી છે, એટલે ડાયરેક્ટ આપણે આ સૂત્રમાં જ કિંમત મૂકીને દાખલો ગણી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લું અંતિમ જે છે તે સી આપણે શોધવાનું છે. તો સી જે છે એમાં છે હાઇડ્રોજન, એટલે આપણે શોધવાનો છે વેગ. તો હાઇડ્રોજન પરમાણુનું વેગમાન બરાબર ફોટોનનું વેગમાન, અને જેટલું થવા માટે વેગ કેટલો જોઈએ એ આપણો સવાલ છે. તો આપણે બંનેને સરખાવી દીધા છે. વેગમાન એટલે m ઇન્ટુ વી, વેગ અને ફોટોનનું વેગમાન એટલે પી. તો વી ઇઝ ઇક્વલ ટુ પી બાય એમ. પી જે છે એ આપણી પાસે હમણાં જ મેળવેલું છે, આપણને ખબર છે કે આપણે પી જે છે એ હમણાં જ અહીંયા મેળવ્યું છે, અથવા તો અહીંયા મેળવ્યું છે. બેમાંથી જે કિંમત તમારે લેવી હોય તે, જવાબમાં કંઈ મોટો ફરક પડશે નહીં. માસ જે છે આપણને આપેલું હોય છે હર હંમેશ માટે. તો ત્યારબાદ એમનું સાદું રૂપ તમે આપશો તો તમને વી ઇઝ ઇક્વલ ટુ 0.628 એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ 0.63 મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળે છે. તો અહીંયા સૂત્ર જે છે એક આ યાદ રાખવાનું છે. ત્યારબાદ આગળ જે જોયું તે આ બોક્સ બનાવેલા સૂત્રો જે છે એના એ તમને ખાલી ખબર હશે તો વાંધો નહીં આવે, જે મહત્ત્વના છે આપેલી માહિતી પરથી. તો 3 જવાબ આપણે જોતા હતા તે આપણને મળી ગયા છે. 5મો દાખલો, પૃથ્વીની સપાટી પર આવતા સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર છે. એટલે ઓલરેડી તીવ્રતા આપી છે આ આપણને ફ્લક્સ. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં દર સેકન્ડ દીઠ લગભગ કેટલા ફોટોન્સ આપાત થતા હશે? સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ તરંગ લંબાઈ 550 નેનોમીટર છે એમ ધારો. વિદ્યાર્થી મિત્રો, અહીં બે વાત ઉપર આપણે ફોકસ કરીશું. એક તો 1 ચોરસ મીટર જે આપ્યું છે અહીંયા, અને એક છે 1 સેકન્ડ. એટલે આપેલી માહિતી જોઈએ તો એમ કહી શકાય કે ફ્લક્સ એટલે તીવ્રતા કહી શકો તમે કે 1.388 ગુણ્યા 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર આઈ ઇઝ ઇક્વલ ટુ છે. ત્યારબાદ તરંગ લંબાઈ આપણને આપે છે 550 નેનોમીટર, જેને તમે મીટરમાં કન્વર્ટ કરી શકો છો.
એચની કિંમત જે છે એ જ્ઞાત છે હંમેશા, અને સીની કિંમત જે છે એની ક્યારે આપણને જરૂર હોતી નથી, કેમ કે એ આપણને હંમેશા યાદ રાખવાની હોય છે. અહીં દાખલો 2 રીતે ગણેલો છે. હું તમને ત્રીજી રીતે અહીં ડાયરેક્ટ ગણાવી દઉં છું. તે જોઈએ કે સીધું જ આપણે એમ કરી શકીએ અહીંયા કે I ઇઝ ઇક્વલ ટુ તીવ્રતાનું સૂત્ર છે E/AT, રાઈટ. અહીંયા આપણે નોટિસ કરી નાખીએ કે એ બરાબર આપણને આપ્યું છે 1 મીટર સ્ક્વેર અને ટી બરાબર આપ્યું છે 1 સેકન્ડ. હવે એ જે છે એના બદલે આપણે લખી શકીએ NHC/લેમ્ડા અને એટી જેમ છે એમ, રાઈટ. હવે એન શોધવાનો છે તો એનને આપણે કરતા બનાવી દઈએ. તો એન ઇઝ ઇક્વલ ટુ I લેમ્ડા AT/HC. ફિનિશ. બધી કિંમત એપ્લાય કરી દો એટલે દાખલો ગણાઈ ગયો. આઈની કિંમત તમને આપેલી છે. આઈ કેટલું આપ્યું છે? તો આઈ છે 1.388 ગુણ્યા 10⁻³ તરંગ લંબાઈ આપેલી છે 550 ગુણ્યા 10⁻⁹ નેનોમીટર છે, એટલે એના છેદમાં એ અને ટી એક છે. લખવું હોય તો લખવાનું, નહીં તો કાંઈ જરૂર નથી. આવી રીતે એક લખી શકો, કેમ કે એ ટી એક છે, અને ન લખો તો કાંઈ જરૂર છે નહીં. એચની કિંમત છે 6.625 ગુણ્યા 10⁻34 ગુણ્યા સી એટલે 3 ગુણ્યા 10⁸. સાદું રૂપ આપતા આપણને આન્સર મળી જશે કે 3.8 ગુણ્યા 10⁻21 ફોટોન પ્રતિ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. એટલે કે 1 મીટર સ્ક્વેર જેટલી સપાટી પર 1 સેકન્ડમાં આટલા ફોટોન જે છે તે આપાત થાય છે. તો સામાન્ય રીતે તમે આટલો જ એક સૂત્ર જે છે એનો ઉપયોગ કરીને તમે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો, જે આપણી ત્રીજી રીત છે. 2 રીતે તો અહીંયા ગણેલો જ છે. તમે તમારી રીતે, તમારી પાસે એપ છે જ, પહેલી રીત છે, આ બીજી રીત છે, અને એક રેગ્યુલર રીતથી અહીંયા આન્સર છે. આમાં પણ કિંમત મૂકીને તમે દાખલો ગણી શકો છો, પણ સૌથી આસાન જે છે એ આ રીત છે, જે એક જ સૂત્ર જે છે અહીંયા એને લઈને કિંમત તમે એપ્લાય કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે વિડીયોનો સમય જે છે એ વધે નહીં, એટલે શોર્ટમાં 5 દાખલાની તૈયારી કરો. વધુ આગળના દાખલા આગળના વિડીયોમાં જોશું. ત્યાં સુધી સારી રીતે સૂત્રોની તૈયારી કરી વારંવાર વિડીયો જોઈને ખાલી સૂત્રો તૈયાર કરવા, કિંમત મૂકતા તમને આવડે છે, અને ખૂબ સફળતાપૂર્વક તમે યાદ રાખી શકો તે અપેક્ષા પૂર્ણ કરીએ. ધન્યવાદ.